હે ગુડ મોર્નિંગ. તો આજે સવારમાં કસરત ને બધું પતાવીને ઘરે થોડું કામ હતું, પાણી ભરવાનું ને એ બધું કામ કમ્પ્લીટ પતાવીને પછી આપણે આવડી ગયા ખેતરમાં. આજે જે ખેતરમાં આપણે કપાસ કાઢી નાખ્યા છે એ ખેતરમાં કલ્ટી મારી ટ્રેક્ટરથી અને પછી નાના ટ્રેક્ટરથી રોટરી મારવાની આજે પ્લાનિંગ છે. તો ચલો આજે કામ પતાવી દઈએ જે બાકી છે બધું. આવી ગયા છે આજે ફોર્ડ ટ્રેક્ટર લઈને. કપાસ નીકળી ગયા ખેતરમાંથી, તો ખેડીને હવે બાજરી વાવવાનું પ્લાનિંગ છે. ખેતરમાં જે કલ્ટી મારવાનું હતું એ કલ્ટી કમ્પ્લીટ થઈ ગયું છે અને આપણે આવી ગયા છે રોટરી લઈને ટ્રેક્ટરની. આજે એકલો હતો એટલા માટે કોઈ સ્ટેન્ડ યા કોઈ લાવ્યું નહોતું, એટલે રોટરી વાગીએ તમને વિડીયો બતાવી ના શક્યો, પણ એના પછી કમ્પ્લીટ રોટરી વાગી ગઈ છે ખેતરમાં. રોટરીનું કામ પતી ગયું છે. પછી આપણે જવું છે રોટરી છોડવા માટે બીજા કૂવા ઉપર, ખેતર છે ત્યાં. કેમ કે રોટરી ત્યારે છે, સામાન ઘરે થોડું કલ્ટીને બહુ બધું સામાન પડી રહે છે એટલે જગ્યા થોડી ઓછી પડે છે. તો પછી આવશું આપણે ત્યાં નદી કિનારે વાડી છે, વાડી જેવું એટલે મતલબ કે ત્યાં કિનારી ઉપર જે બોર ઉગતા હોય છે, જેવી કે આ કિનારી ઉપર ઉગેલા છે ઝાડના, ત્યાં બહુ બધા છે. તો આપણે એ બી જઈશું ત્યાં ખાવા માટે, ફરી અને કલ્ટી છોડી અને પાછા આવી જઈશું. હેવી ભાઈ ડ્રાઇવિંગ છે ભાઈ. હર્ષભાઈને આજ લઈને આવી ગયા છે આપણે ટ્રેક્ટર લઈને શીખવા માટે ખેતરમાં. તો જ્યાં રોટરી છોડવાની હતી ત્યાં આવી ગયા છે આપણે બીજા ખેતરમાં, જ્યાં થોડું દૂર છે ગામથી. તો આજે નવા ડ્રાઈવરને કે મારે શીખવું છે તો એને બી ટ્રાય કરાવી લીધો. ટ્રેક્ટર શીખવાડવા આવ્યા છે, મને ટ્રેક્ટર આવડતું નહીં. ટ્રેક્ટરના તો વીમો છે પણ મારો વીમો નથી. નવો લેવાનો છે વીમો? કેટલા હોર્સ પાવરનો છે? 15 હોર્સ પાવર. યુવરાજ અને 2012 નું મોડેલ છે. હા, પટેલ ને ઇવન 2 છોકરો કરતા ટ્રેક્ટર વધારે વાલું છે. આ તૂટી ગયું છે ને, વેલ્ડિંગ મરાવવું પડે, આખું નવું નાખવું પડે. કોતા એકલું છપલું ખરું ને, આટલું ખોલી અને વેલ્ડિંગ મારવું પડે. કોતા આટલું કટકો નવો લાવવું પડે. હવે કરીએ એનું કોક. પંખો ખોલતો થઈ ગયો છે ને. અને ફેમિલી વાળો અમારા આ ટ્રેક્ટર ફેમિલીનો જ એક ભાગ છે એવું ગણી શકો તમે. હજી પેલું ફોર્ડ ટ્રેક્ટર પડી છે એ ફેમિલી નો વડીલ એક પાર્ટ કહી શકો તમે. કોઈ પણ ખેતરનું ડિસિઝન આ બે જ લે છે. અને મિત્રો કમલી બોર્ડે કહેવાય ને ઢબા બોર્ડે કહેવાય. આ ખાસ પાણીવાળી જગ્યામાં થાય, જેમ કે નદી કિનારો છે કે જ્યાં ચેકડેમની નજીક હોય તે આ બોર્ડનું ખાસ ચલણ રહેશે. કમલી બોર આ રીતે નદી આ એના કિનારી ઉપર ઉગતા હોય છે. સહર્ષભાઈ આવી ગયા છે. સહર્ષભાઈના જોડે દેખાય છે. ખેતરનું બધું જ કામ પતાવીને આપણે આવી ગયા છે વિવેકભાઈની બંને. રાજુ કાકાનું ગામમાં ઘર બને છે, તો ત્યાં પાયા પૂરવાના ચાલુ છે, પૂરણી પૂરાય છે. તો બતાવું તમને કેવી રીતે થયું છે. આ છે રાજુ કાકાનું ઘર. જેવું કે ઘરમાં મંદિર, બેડરૂમ ડબલ માળનું છે. નીચે 2 બેડરૂમ છે, એક માસ્ટર રૂમ ઉપર છે, હોલ છે, રસોડું છે, આગળ બાલ્કની છે અને સાઈડમાં એક ગામનો જે રોડ જાય છે એ રોડ અહીંયા સાઈડમાં કંઈ નીકળે છે. એટલે અહીંયા માટીનું હાલ પુરાણ ચાલુ છે. લેવલ કરી દઈએ. કાકા આવડતું ના હોય તો ચડવાનું ના હોય, મોટું વાહન છે. અહીંયા રેતી ખાલી કરી અને પછી જેસીબી દ્વારા અંદર પાયાના અંદર પુરાણ ચાલુ છે અત્યારે. તો તમે જોઈ શકો છો જેસીબીથી કામ ચાલુ છે. એક બાજુનું પતી ગયું છે, તો બી હજી રાતના 7, 8, 8:30 જેવા તો થઈ જ જશે. અત્યારે વાગ્યા છે 4 વાગી ગયા છે અત્યારે. તો તમે જોઈ શકો છો કેવી રીતે કામ આપણું ચાલુ છે.
આપણે બી એક હાથ અજમાવી લઈએ. તો ટ્રેક્ટરના ફેરા ચાલુ હતા તો આપણે બી એક ફેરો લગાવી દીધો, કેમ કે ત્યાં ડ્રાઈવર એક જમવા માટે ગયો હતો ઘરે રાત્રે થોડા ટાઈમ પહેલાં, એટલા માટે આપણે બી એક ફેરો લગાવી દીધો. અલ્યા તું ફોન હો વખત કરવા પડે. કામ પતાવીને આપણે આવી ગયા રાત્રે મિત્રો જોડે પંચાયતમાં થોડી વાર મીટિંગ કરવા માટે, બેસવા માટે. A few moments later. આપણે આવી ગયા છીએ ગામમાંથી હવે ઘરે. તો બસ આજના દિવસમાં જે આપણું કામ હતું એ બધું પતાવી દીધું છે. તમને એક ડ્રોઈંગ બતાવું, કેવું છે કોમેન્ટમાં બતાવજો. જાતે ડ્રોઈંગ કરેલું છે અને કલર પ્રિન્ટિંગ જે આવે છે પિંછીવાળા એનાથી. કેવું છે? મારી વાઈફ અને બંને એક દિવસ વિચારતા હતા કે આપણે કંઈક ડ્રોઈંગ કરીએ ઘરમાં જે યુનિક લાગે કંઈક. તો આ રીતનું ફોનમાં જોઈને ડ્રોઈંગ કરેલું છે. કેવું છે કોમેન્ટ કરજો તમે. તો બસ આજના માટે આટલું જ છે. બાય બાય.